નમસ્કાર દર્શક મિત્રો, સુરત વાસીઓને 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ। આજના શરૂઆત કરીએ સમાચારની તે પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। 15મી ઓગસ્ટની સુરતમાં ભવ્ય ઉજવણી। પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ કમિશનરના હસ્તે ધ્વજારોહણ કરાયું। શહેરમાં અલગ અલગ જગ્યાએ સામાજિક સંસ્થાઓ તેમજ શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા। વરાછા મિની બજારના કારખાનામાં છરી બતાવી 120 કેરેટ રફ હીરા ચોરી કરનાર 3 પકડાયા। સુરતમાં પૂર્વ મેયરના આક્ષેપ પર ભાજપના મહિલા કોર્પોરેટરે કાવતરું ગણાવી કર્યો ખુલાસો। નકલી પોલીસની ગેંગે રેડ કરી 2.5 લાખની તોડ કર્યો। પોલીસે 3ની કરી ધરપકડ। પારસીઓએ 11મીમાં પૂજા અર્ચના કર્યા બાદ એકબીજાને નવરોઝની મુબારકબાદ આપી। આજે 78મો સ્વાતંત્ર્ય પર્વ છે। દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં પણ આ 78મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાનની સાથે ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યું હતું। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનારા પોલીસ અધિકારીઓનું પણ સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક સહિતના પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે। તહેવારો પણ શહેરની ઓળખ છે, ત્યારે લોકો મુક્ત મને તહેવારોની ઉજવણી કરી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ગુનાખોરી રોકવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીથી લઈને તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસની કામગીરી સરાહનીય છે। ત્યારે તમામની આ સ્વાતંત્ર્ય તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ। સુરત મહાનગરપાલિકા દ્વારા પણ 78મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જહાંગીરાબાદ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મેયર, પાલિકા કમિશનર તેમજ મનપાના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું। 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। નાના મોટા સૌ કોઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મશગુલ જોવા મળી રહ્યા છે। વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યક્રમ શહેરભરની અંદર યોજવામાં આવ્યા છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ જેવી અનેક પ્રવૃત્તિઓ પણ યોજાઈ રહી છે। આ માહોલ વચ્ચે શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પણ 78મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જહાંગીરાબાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહાનગરપાલિકાના મનપા કમિશનર, મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત સૌ કોઈ દ્વારા સલામી પાઠવવામાં આવી હતી, તેમજ વર્ષ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરનારા ઝોનની ટીમો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન પણ આ કાર્યક્રમમાં કરાયું હતું। આ ઉપરાંત દેશભક્તિ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પંદરમી તારીખ આજરોજ છે ને 15મી ઓગસ્ટ છે ને 78મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાંદેર વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં આજરોજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શુભારંભે શાળામાં પ્રભાત ફેરીનો કાર્યક્રમ યોજાયો હતો અને વિવિધ પ્રભાત ફેરી કર્યા બાદ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં પૂર્વ મિનિસ્ટર એવા દર્શનાબેન જરદોશના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। વરસાદના અમી છાંટણા વચ્ચે પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને મહેમાનોનો ઉત્સાહ અકબંધ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમમાં સ્મિતાબેન ચુડાસમા, લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સીના
પ્રમુખ કિરીટભાઈ ગુજ્જર, ખજાનચી નીલમબેન ગજ્જર, પ્રકાશભાઈ ગુજ્જર, શાંતિ નિકેતન વિદ્યા વિહારના પૂર્વ આચાર્ય હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દર્શનાબેન જરદોશે વિદ્યાર્થીઓને દેશ માટે વફાદાર રહેવાની પ્રેરણાત્મક વાતો કરી હતી. આઝાદીનું જતન કરવાની સંપૂર્ણ જવાબદારી આપણી છે તેવી ટકોર પણ કરી હતી. આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પ્રેસિડેન્સી, સિનિયર સિટીઝન્સના વડીલો અને મહેમાનોએ આ કાર્યક્રમની સુંદર પ્રસ્તુતિ માણી હતી. ટ્રસ્ટીવર્ય પ્રાધ્યાપક N.M. કારિયા તથા ટ્રસ્ટીવર્ય હિતેન્દ્રભાઈ ચુડાસમાએ મહેમાનોનું અભિવાદન કર્યું હતું અને આ આઝાદીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાલનપુર જકાતનાકા ખાતે આવેલી વિદ્યાકુંજ સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. શાળાનું પટાંગણ સંપૂર્ણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને બાલ મંદિર વિભાગના નાના ભૂલકાઓ ભારતના વીરો તેમજ દેશના સ્વાતંત્ર્ય સેનાનીના પહેરવેશમાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે 167 સુરત પશ્ચિમના ધારાસભ્ય પુણેશભાઈ મોદી હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ધ્વજરક્ષકની કમાન હેઠળ વંદે માતરમ ગીત તેમજ ધારાસભ્ય પુણેશભાઈ મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ સમૂહમાં રાષ્ટ્રગીત અને ઝંડા ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ સ્વાતંત્ર્ય દિવસે પોતાના વક્તવ્યમાં દેશના સ્વાતંત્ર્ય વીર જવાનોને આપેલા બલિદાન થકી મેળવેલ આઝાદીની કિંમત અંગે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. તેમજ દેશની પ્રગતિમાં યુવાધન પોતાનો અમૂલ ફાળો આપે તેવી હાંકલ પણ કરી હતી. સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવતા રાષ્ટ્રીય નિર્માણ તેમજ રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા માટે દરેકે પોતાનો ફાળો કઈ રીતે આપવો જોઈએ તે અંગે સમજ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને ભણવા પર વધુ ભાર આપવો જોઈએ, કેમ કે દેશની પ્રગતિ શિક્ષણ તેમજ શિક્ષિત વર્ગથી જ થાય છે. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત પોતાના સ્વરથી તેમજ નૃત્ય દ્વારા રજૂ કર્યા હતા. દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રા સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લા કક્ષામાં સ્વાતંત્ર્ય પર્વ અવસરે નવસારી શહેરમાં રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રે તથા જિલ્લા પોલીસ વડા સુનિલ અગ્રવાલ સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ શ્રેષ્ઠ અધિકારી અને કર્મચારીઓ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મહાનુભાવો સાથે અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પણ રજૂ કર્યા હતા. આજે 78માં સ્વતંત્ર દિન નિમિત્તે હું નવસારીની પાવન અને સંસ્કારી ભૂમિ ઉપર ઉપસ્થિત થયો છું. નવસારીમાં મારા હસ્તકે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું. હું નવસારીના પોલીસવાળા અને એમના સાથીને અભિનંદન આપવા માગું છું કે એમણે જલાલપોર વિધાનસભાના દરિયાકાંઠા ઉપરથી 56 જેટલી ડ્રગ્સની થેલી પકડી. એના માટે હું પોલીસવાળા અને એમના બધાને અધિકારીઓને અભિનંદન પાઠવું છું. હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને પણ અભિનંદન આપવા માગું છું
કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં દેશનો સુકાન સંભાળ્યો. અવિરત 10 વર્ષ સુધી આ ભારત દેશની એમણે રક્ષા કરી છે. ભારત દેશમાં અનેક આતંકવાદીઓના હુમલા થતા હતા. એ આતંકવાદીઓના હુમલામાંથી જો આતંકવાદી મુક્ત ભારત બન્યું હોય તો તે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવ્યું. જેવી રીતે મહાત્મા ગાંધીજીએ આઝાદી અપાવી હતી, એવી જ રીતે એમણે આ ભારત દેશનું શાન બાન વધારવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. હું ગુજરાતના મુખ્યમંત્રી મુદ્દો અને મક્કમ સ્વભાવના ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અભિનંદન આપું છું કે અમારા આદિવાસી સમાજોની જો કોઈ કદર કરી હોય તો આ બજેટની અંદર સૌથી મોટું બજેટ આપીને એમણે આદિવાસીઓનું ગૌરવ કર્યું છે. ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રણીય એવી વરાછા બેંક દ્વારા પોતાના વહીવટી સહકારી ભવન સરથાણા જકાતનાકા ખાતે આવેલા દેશના આઝાદીના પર્વ 78માં સ્વાતંત્ર્ય પર્વની ધ્વજવંદન કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બેંકના ખાતેદારો, સભાસદો અને સામાજિક અગ્રણીઓની સવિશેષ ઉપસ્થિતિમાં બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે લેખિકા અને કવિયત્રી પ્રજ્ઞાબેન વશી, અતિથિ વિશેષ તરીકે સુરત ડાયમંડ એસોસિએશનના સ્થાપક પ્રમુખ રામજીભાઈ ઇટાલિયા, બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટ ચેરમેન કાંજીભાઈ ભાલાળા, ડિરેક્ટર કે.જે. પટેલ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય અરવિંદભાઈ ધડુક પણ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા દ્વારા દેશને મળેલ આઝાદી વિશે વાત કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયે ભારત દેશ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે, જે રાષ્ટ્રને હજી ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરાવશે. મુખ્ય અતિથિ પ્રજ્ઞાબેન વશીએ ભારતની સંસ્કૃતિને વગોળતા જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ જ રાષ્ટ્રની ધરોહર છે અને સંસ્કૃતિ અને ઇતિહાસને જાળવી રાખવા અને આવનારી પેઢીને તેમનાથી અવગત કરવા એ આપણી નૈતિક ફરજ છે. બેંક દ્વારા આયોજિત દેશભક્તિના કાર્યક્રમમાં બેંકના લીડર એવા જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ ધાનાણીએ તમામને મોં મીઠું કરાવી અને સુદૃઢ રાષ્ટ્ર નિર્માણમાં તમામ લોકો સહભાગી બને તેવી શુભેચ્છા પાઠવી હતી. અને તે કાર્યક્રમની આભાર વિધિ કરતા બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર સુરેશભાઈ કાંકડિયા દ્વારા ઉપસ્થિત તમામનો સહૃદય આભાર માની દરેકના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના અવિરત ઝળહળતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ભવાનભાઈ નવાપરા, ચેરમેન વરાછા કોઓપરેટિવ બેંક. આજના 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વરાછા બેંક ઉપર ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજના પવિત્ર દિવસે તમામ દેશના તમામ નાગરિકોને હું ખૂબ હૃદયથી શુભેચ્છા પાઠવું છું અને આજ ભારત દેશ ખૂબ સારી પ્રગતિ કરે અને શ્રેષ્ઠ ભારતની આપણે રચના કરીએ તેવા સંકલ્પ સાથે વરાછા બેંક પણ પ્રગતિના પંથો સર કરે તેવી તમામને શુભેચ્છાઓ, તમામ ખાતેદારો, સભાસદોને તમામને મારી હાર્દિક શુભેચ્છાઓ છે. આજના ભાગદોડ ભર્યા સમયમાં લોકો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કઈ રીતે કરવી તેનું ઉત્તમ ઉદાહરણ કળથિયા ઇન્ફોટેક દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. ઓફિસના તમામ સ્ટાફમાં દેશભાવના વધે અને તમામ સ્ટાફ ધ્વજવંદન કરી શકે તે માટે ઓફિસની અગાસી પર જ ધ્વજવંદન કરી નવી રાહ ચીંધી હતી. દેશ આજે 15મી ઓગસ્ટે તેનો 78મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે ઠેર ઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત દેશના સ્વાતંત્ર્ય દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ઈસવીસન 1947ના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશે આઝાદ થયો હતો અને આ વર્ષથી 15મી ઓગસ્ટના રોજ 78મો સ્વાતંત્ર્ય દિવસ આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં કળથિયા ઇન્ફોટેક દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. આજના કામકાજના સમયમાં ધ્વજવંદન માટે ઓફિસ વર્કરોને સમય નથી મળતો, ત્યારે કળથિયા ઇન્ફોટેક દ્વારા તમામ સ્ટાફ સાથે ઓફિસની અગાસી પર ધ્વજવંદન કરી દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોર્પોરેટ ક્ષેત્રમાં ધ્વજવંદન જેવા કોઈપણ કાર્યક્રમોનું આયોજન ખાસ કરીને યોજાતું હોતું નથી, ત્યારે કળથિયા ઇન્ફોટેક દ્વારા આ પ્રકારનું આયોજન કરી લોકોને એક નવી રાહ ચીંધવામાં આવી છે. દર્શનડિયા છે.
આજના શુભ પ્રસંગે 15મી ઓગસ્ટના નિમિત્તે આજે અમે કલેથી ઇન્ફોટેકની અંદર 15મી ઓગસ્ટનું અમે સેલિબ્રેશન કરીએ છીએ. આજના નિમિત્તે એક સંદેશ આપવા માગું છું બધાને કે એઝ અ યંગસ્ટર આપણી ભારત દેશની મેન તાકાત આપણી શું છે, તો આપણે આજે યંગસ્ટર છે આપણી મેન તાકાત છે. તો હરેક યુથ છે પૂરા જોશથી આપણા દેશને આગળ વધારીએ, એકતાથી રહીએ, આપણે ખૂબ મહેનત કરીએ આપણે, અને પોતપોતાની જે પોઝિશન ઉપર આપણે કામ કરી રહ્યા છીએ એ પોઝિશનને જ આપણે પૂરેપૂરા જોશથી આપણે નિભાવશું તો આ દેશ ઓટોમેટિક આપણો આગળ વધી જશે. આ એક શુભ સંદેશ સાથે બધાને એઝ અ આજની ઇન્ડિપેન્ડન્સ ડે માટે શુભકામના આપવા માગું છું. જય હિન્દ, જય ભારત. સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે, પરંતુ આ ડાયમંડ સિટીની ચમક છેલ્લા 2 વર્ષથી ઝાંખી પડી ગઈ છે. ડાયમંડ ઉદ્યોગ સતત મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે અને તેના જ કારણે રત્ન કલાકારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે મંદીના કારણે રત્ન કલાકારો ક્રાઇમ તરફ આગળ વધતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરતના વરાછા પોલીસની હદ વિસ્તારમાં 3 રત્ન કલાકારોએ દેવું વધી જતા લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને 2 કારીગરોને ચપ્પુ બતાવી ડરાવી ધમકી આપી તેમની પાસેથી 2 મોબાઈલ 120 કેરેટના રફ ડાયમંડની લૂંટ ચલાવી હતી, જેમાં પોલીસે એક જુવેનાઇલ સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે અને મંદીમાંથી પસાર થઈ રહેલા ડાયમંડ ઉદ્યોગમાં રત્ન કલાકારોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ મંદીના કારણે માથા પર દેવું વધી જતા રત્ન કલાકારો ક્રાઇમની દુનિયામાં પગ મૂકતા હોય તેવું લાગી રહ્યું છે. આવી ઘટના સુરતના વરાછા પોલીસ મથકમાં સામે આવી છે. 3 રત્ન કલાકારોએ સાથે મળી ચપ્પુ બતાવીને 2 રત્ન કલાકારોને લૂંટી લીધા છે. પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર કુણાલ ભુવા નામનો વ્યક્તિ હીરા મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે અને તેમની ઓફિસ સુરતના મિની બજાર વિસ્તારમાં ઠાકોરદ્વાર સોસાયટીમાં શ્રીહરિ બિલ્ડિંગના 4થા માળે આવેલી છે. કુણાલ ભુવાની ઓફિસમાં 14 ઓગસ્ટ 2024ના રોજ રાત્રે 1:15 વાગ્યા આસપાસ 20 થી 25 વર્ષના 3 ઇસમો ઘૂસી આવ્યા હતા અને આ 3 ઇસમોએ સાથે મળીને કુણાલ ભુવાની ઓફિસમાં ચપ્પુ બતાવીને 2 રત્ન કલાકારો સાથે લૂંટ ચલાવી હતી. કુણાલના કારીગરો હાર્દિક અને રૂપેશ રાત્રે ઓફિસમાં હતા. તે સમયે આ લૂંટારુઓ ઘૂસ્યા હતા અને ચપ્પુ બતાવીને ઓફિસમાંથી 80,000 રૂપિયાના 120 કેરેટના સિન્થેટિક ડાયમંડ તેમજ હાર્દિક ભુવા અને રૂપેશ બારૈયા પાસે રહેલ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના બિલ્ડિંગ નીચે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં આ 3 લૂંટારુઓમાંથી 2 લૂંટારુઓ મોઢા પર રૂમાલ બાંધ્યો છે અને 1 લૂંટારુ હાથમાં દ્વારા રૂમાલ બાંધવામાં આવ્યો નથી. આ 3 સાથે મળીને બિલ્ડિંગની દરવાજાની ગ્રીલ કૂદીને બિલ્ડિંગમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ બનાવવાની આ ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે કૃણાલ ભુવાએ માહિતી આપતા વરાછા પોલીસે ફરિયાદ નોંધી તેની સમગ્ર તપાસ શરૂ કરી હતી અને વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી અને ગણતરીના સમયમાં આ ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો. પોલીસે 3 આરોપીઓ અને 1 જુવેનાઇલની ધરપકડ કરી છે. આ 3 લૂંટારુઓ પાસેથી વરાછા પોલીસ દ્વારા 80,000 રૂપિયાના ડાયમંડ અને 2 મોબાઈલ ફોન મળી 90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પકડાયેલા આરોપીઓ રત્ન કલાકાર છે અને તેમને પૈસાની જરૂર હોવાના કારણે તેમણે આ લૂંટ કરવાનું કામ કર્યું હતું અને આર્થિક સરનામા દૂર કરવા માટે તેમણે આ લૂંટનો ઘટનાને અંજામ આપ્યો હોવાનું તેમણે કબૂલાત કરી છે. સુરત શહેરના ફૂલપાડા ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર આક્ષેપ કર્યા હતા, જેના જવાબમાં ભાજપના કોર્પોરેટર નિરાલી પટેલે કહ્યું હતું કે આક્ષેપ કરનારા મારા મોટા સસરા છે અને અમારી વર્ષોથી તેમની સાથે કોઈ સંબંધ નથી. તેમ છતાં તેઓ કોંગ્રેસ સાથે મળીને પાયાવિહોણો આક્ષેપ કરી રહ્યા છે. અમે માનહાનિનો દાવો કરીશું. મહિલા કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું હતું કે 6 ભાઈઓનું મકાન છે અને કોર્ટ કેસ ચાલી રહ્યો છે. તેના વિશે વધુ નહીં કહી શકાય, પરંતુ 1992થી કેસ ચાલે છે. જાનહાનિ થાય તે પ્રકારના મકાનોને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, તેમ છતાં ત્યાં તેઓ રહે છે. કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? પરંતુ ચીમનભાઈ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને અમારા વિરુદ્ધ કાવતરાઓ રચી રહ્યા છે. આગામી સમયમાં પાલિકામાં ચૂંટણી આવશે. હું વોર્ડ નંબર 5માં મજબૂતીથી લોકોના કામ કરી રહી છું અને મારી લોકચાહના પણ સારી છે. જેથી બળતરા કરતી કોંગ્રેસે આ રીતે પારિવારિક મુદ્દાને ઢાલ બનાવીને અમારી સાથે લડાઈ આદરી છે, પરંતુ એ સફળ થશે નહીં. મેં ક્યારેય પોતાના આક્ષેપો પ્રમાણે કાર્ય કર્યું નથી, તે સાબિત કરી બતાવે. હું ક્યારેય ચીમનભાઈને મળી નથી કે તેમના ઘરે ગઈ નથી કે પછી ટેલિફોનિક પણ વાતચીત કરી નથી, જેથી
તેમના આરોપો પાયાવિહોણા છે, જે આક્ષેપો ખોટા છે. ભાઈએ પૂર્વ મેયર કોંગ્રેસ નીતિ ધરાવતા તેમણે જે મારી ઉપર આક્ષેપ લગાવ્યા છે તેમનો ખાસ કરીને ખુલાસો હું ચિમનભાઈ પટેલ પાસે માંગુ છું કે આજે અમે ક્યારે તમારા ઘરે આવ્યા એનો મને તમે પુરાવો આપો અને મેં તમારી પાસે માંગણી કરી હોય તેનો પુરાવો આપો. હું તો આ તમામ 6 ભાઈ જે ચિમનભાઈ છે તે મારા મોટા સસરા છે અને આ 6 ભાઈની હું નોટિસો લઈને બેઠી છું. ચિમનભાઈને તો નોટિસ આવી છે પણ સાથે સાથે મારા સસરાને પણ નોટિસ આવી છે અને નોટિસ આવવાનું કારણ કે આ જર્જરિત મકાન છે. આ મકાનને તમે જોઈ શકશો 1968ની સાલમાં બનેલા છે. ત્યાંના લોકો રહેતા તેના પર જાનહાનિ થાય એવું છે અને ખાસ કરીને અમારે લોકોને 1992થી કેસ ચાલી રહ્યો છે. ચિમનભાઈએ 5 ભાઈઓને કોર્ટમાં ઘસેડી ગયા હતા આખી જગ્યા પચાવી પાડવા માટેથી અને ચિમનભાઈએ એવું કીધું કે આ જગ્યા અમને આપી દો અને સાથે સાથે 5 ભાઈઓનો કેસ ચાલી રહ્યો હતો. ચિમનભાઈ એકલા છે અને હવે અમે એ કેસ જીતી ગયા છે અને ચિમનભાઈને આ ઘર ખાલી કરીને જવું પડે એમ છે. તો પોતે આ નીતિ અપનાવી અને મારી પર ખોટો આક્ષેપ કર્યો છે અને ચિમનભાઈએ પોતે કોર્ટમાં 75 લાખ રૂપિયાની 5 ભાઈઓ પાસે માંગણી કરેલી છે. તો એ બાબતે ચિમનભાઈ પોતે બોખલાઈ ગયા છે કે ભાઈ હવે અહીંયાથી મારે ખાલી કરવું પડશે. અને બીજું કોંગ્રેસના કોઈ પણ એવા સદસ્ય છે કે ચિમનભાઈને ફેમિલી કૌટુંબિક મુદ્દાને પોલિટિકલ વેગ આપે છે. આ જે અમારી જૂની સંપત્તિ છે તેમાં મારે કશે જ લેવા દેવા નથી. મારા કૌટુંબિક સસરા અને મારા જેઠ લોકો એ લોકો પોતે દોડે છે આમાં અને આમાં મારું કોઈ જ ઇન્વોલ્વમેન્ટ નથી. એક નગરસેવક તરીકે ચિમનભાઈએ જે મારી પર આરોપ લગાવ્યો છે તો હું ચિમનભાઈ પાસે માનહાનિનો દાવો કરવાની છું કે તમે એક જનપ્રતિનિધિની છબીને ખરડી છે. ગુજરાતમાં નકલી માલ સામાન જ નહીં, કચેરીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસની આખી ટીમ નકલી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ચાલતા શ્રાવણીય જુગાર પર નકલી પોલીસની ટીમે રેડ કરી હતી અને બાદમાં ધાક ધમકી આપીને કારખાનેદારને કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહીને પોણા 2 લાખ પડાવી લીધા હતા. આ અંગેની જાણ થતાં જ વરાછા પોલીસે એક્શન લઈને નકલી પોલીસની ટીમને ઝડપી પાડી છે. 5 જેટલા ઈસમોને પોલીસ બની જુગારધામ પર રેડ કરી હતી અને જુગાર રમતા કેટલાક ઈસમોને પકડી તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા અને જુગારનો કેસ ન કરવા પેટે 1,73,000 રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ 5 આરોપી ફરાર થઈ ગયા હતા. જુગાર રમતા ઈસમોની શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો. વરાછા પોલીસે 3 આરોપીને ધરપકડ કરી છે. અન્ય 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. વરાછા પોલીસના અધિકારીઓ જણાવ્યું હતું કે આરોપી મહેશ ડાંગરા, ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ અને આકાશ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પોતે ડી સ્ટાફમાં હોવાની ઓળખ આપી હતી અને ફરિયાદીએ સીસીટીવી ચેક કરવાની સાથે કામગીરીને જોતા તેમણે શંકાના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા અને હાલ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. મૂળ જરથોસ્થી પરંતુ ભારતીય સંસ્કૃતિમાં સુમેળ સાધીને ભારતીય બની ગયેલા પારસીઓના આજે 9 વર્ષ છે અને આજ નવા વર્ષની તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. બોમન માસ બાદ હવે પારસીઓનું નવું વર્ષ માટે આનંદ ઉલ્લાસનું પર્વ છે. નવસારી શહેરને વસાવનાર પારસીઓ રંગેચંગે પતેતી પર્વની ઉજવણીમાં મશગુલ બન્યા છે. પોતાના ધર્મ અને જીવનને બચાવવા માટે ઈરાનથી ભારતમાં આવીને વસેલા પારસીઓએ દેશના વિકાસમાં મૂલ્ય ફાળો આપ્યો છે અને આઝાદીની લડત પહેલાંથી જ ભારતમાં પોતાના સામાજિક સાંસ્કૃતિક યોગદાનો મુજબ મહત્ત્વના રહ્યા છે. દાદાભાઈ નવરોજી હોય કે પછી જમશેદજી ટાટા, માનવીય ધર્મની સાથે રાષ્ટ્રભક્તિ પણ નિભાવી છે. નવસારી શહેરને વસાવનારા અને મોટી સંખ્યામાં વસવાટ કરતા પારસીઓ આજે પતેતી પર્વની ઉજવણી કરી રહ્યા છે. પોતાના ભાઈબંધી અને સામાજિક બંધુઓ સાથે પતેતી પર્વના નવરોજ મુબારકબાદ પાઠવી રહ્યા છે. પોતાના સામાજિક સ્થળ એવા આતશ બહેરામમાં પતેતીની પૂજા કરી જનકલ્યાણની ભાવના પણ તેઓએ વ્યક્ત કરી રહ્યા છે.
મારું નામ દિનાજ ડાલી પટેલ. આજે અમારા પારસીઓનું નવું વર્ષ, એની 5 દિવસ પહેલા ગાથા હતા. ગઈકાલે પતેતી પશ્ચાતાપ કરવાનો દિવસ, અને આજે અમારું નવું વર્ષ શરૂ થાય છે. તો અમારા પારસીઓ વહેલા ઉઠી જાય, ચોક ચાંદન કરે, આસોપાલવ અને ફૂલના તોરણ ટાંગે, આતશપેરામાં 11 દર્શન માટે આવે, સુખડ અર્પણ કરે, કાઠી અર્પણ કરે, એકબીજાને વિશ કરે, હેપી ન્યુ યર, નવરોઝ મુબારક. અને સુખડનું મહત્વ એ છે કે જે રીતે સુખડની સુગંધ ચારે કોર પ્રસરે છે, એ રીતે અમારા પારસીઓના સ્વભાવની સુગંધ આખા વિશ્વમાં પ્રસરે, એવી પરવરદિગારને પ્રાર્થના. આજે સુરત સહિત દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરતની વિવિધ શાળાઓ અને સંસ્થાઓ દ્વારા પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજરોજ મેમણ સમાજ દ્વારા પણ સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાંસ્કૃતિક એકલાસની ભાવના સામે આવી હતી. ચોક બજાર ખાતે મેમણ સમાજ દ્વારા 15મી ઓગસ્ટની સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિન્દુ અને મુસલમાન ભાઈઓએ એક સાથે ધ્વજવંદન કર્યું હતું. આ કાર્યક્રમમાં મેમણ સમાજના અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા. ધ્વજવંદનના કાર્યક્રમની સાથે સાથે મેમણ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જેમાં લોકોએ રક્તદાન કરીને પોતે લોકસેવાના આ કાર્યક્રમમાં પોતાનો સામાજિક ફાળો આપ્યો હતો, તેમજ લોકોને ઉત્સાહિત કરવાની સાથે સાથે અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. નામ આસિફ બિસ્મિલ્લા, પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન જમાત એસોસિએશન અસ્મા. આજના 78માં સ્વતંત્ર દિવસે અમે અહીંયા મેમન હોલ ખાતે ચોક બજાર એક ફ્લેગ હોસ્ટિંગનું કાર્યક્રમ રાખેલું હતું, અને એના પછી અમારું સવારે હમણાં 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનું બ્લડ કેમ્પનું આયોજન છે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. અને સ્વતંત્ર દિવસની આ પ્રમાણે અમે ઉજવણી કરી રહ્યા છીએ. ભારત દેશે આઝાદીના 77 વર્ષ પૂર્ણ કર્યા છે અને આજે સમગ્ર દેશ 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. સુરતમાં પણ આ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી હતી. ત્યારે સુરતના કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજરોજ જહાંગીરાબાદમાં આવેલ કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રામમઢી આશ્રમના પરમ પૂજ્ય સંત શ્રી મૂળદાસ બાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, તેમજ સલામી આપીને આઝાદી કાજે પોતાનો જીવ ન્યોછાવર કરનારા શહીદોને યાદ કરાયા હતા. જ્યારે આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ, સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સુરત સહિત દેશભરમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે કડોદરા ખાતે આવેલ ગોપીન ફ્રૂટ માર્કેટમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનિલભાઈ જૈન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. 78મો સ્વાતંત્ર્ય દિવસને લઈને શહેરમાં ઠેર ઠેર ધ્વજવંદનની કાર્યક્રમની આયોજન કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં કડોદરા ખાતે આવેલ ગોપીન ફ્રૂટ માર્કેટ ખાતે મહાવીર જૈનના ડિરેક્ટર અનિલભાઈ જૈન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફ્રૂટ માર્કેટના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવનારા 15મી સપ્ટેમ્બરના રોજ ગોપીન ફ્રૂટ માર્કેટનું ઉદ્ઘાટન થનારું છે, અને જેમાં અનિલભાઈ જૈન તેમજ તેમના વેપારી મિત્રો દ્વારા આ માર્કેટના ઉદ્ઘાટનમાં સર્વ વેપારી બંધુઓ તેમજ સમગ્ર જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભારત દેશે આઝાદીના 77 વર્ષ પૂર્ણ કર્યા છે અને આજે
સમગ્ર દેશ 78મું સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યું છે. સુરતમાં પણ આ સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ નાનપુરા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજરોજ નાનપુરા મકાઈ પુલ નજીક આવેલા કોંગ્રેસના કાર્યાલય ખાતે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક પૂર્વ કોર્પોરેટરો, અગ્રણી નેતાઓ સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરી ધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત ગાયું હતું તેમજ નારા લગાવ્યા હતા. આજના સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ મુખ્ય સમાચાર પર. પંદરમી ઓગસ્ટની સુરતમાં ભવ્ય ઉજવણી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનરના હસ્તે ધ્વજારોહણ કરાયું. શહેરમાં અલગ અલગ જગ્યાએ સામાજિક સંસ્થાઓ અને શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા. વરાછા મિની બજારના કારખાનામાં છરી બતાવી 120 કેરેટ રફ હીરા લૂંટનાર 3 પકડાયા. સુરતમાં પૂર્વ મેયરના આક્ષેપ પર ભાજપના મહિલા કોર્પોરેટરે કાવતરું ગણાવી કર્યા ખુલાસા. નકલી પોલીસની ગેંગે રેડ કરી 2.5 લાખનો કર્યો તોડ. પોલીસે 3ની કરી ધરપકડ. પારસીઓએ 11મીમાં પૂજા અર્ચના કર્યા બાદ એકબીજાને નવરોઝની મુબારકબાદ આપી. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો રિયલ નેટવર્ક.